નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનો. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ એક વખત આપણને ફરી વખત આરાધના કરવા માટેનો મોકો આપે છે. ગયા પર્યુષણ અને આ એક નવા પર્યુષણ જે આવ્યા 2024ના અને આ 2025ના, વિક્રમ સંવત 2080 અને વિક્રમ સંવત 2081, આ એક વર્ષની અંદરમાં કેટલી ઉથલ પાથલ આ વિશ્વની અંદરમાં થઈ ચૂકેલી છે. કેટલાય વ્યક્તિઓ વિશ્વમાંથી ચાલી ગયા, આપણી આજુબાજુની અંદરમાં દુનિયામાંથી રહેનારા, અને આપણે એક સદભાગી છીએ કે આવા એક પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની એક નવી આરાધના કરવા માટેનો એક સંયોગ પ્રાપ્ત થયો, મોકો પ્રાપ્ત થયો. આજે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ, ફર્સ્ટ ડે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ઉલ્લાસનું વાતાવરણ જોવા માટે મળે. સવારના સમયમાંથી લોકોની દોડવાની દિશા આખી બદલાઈ ગઈ. આ સુધીની અંદરમાં જે બાળકો સ્કૂલ જવા માટે થનગનતા હતા, હવે દીકરાઓ પૂજા કરવા માટે, પ્રતિક્રમણ કરવા માટે, પૌષધ કરવા માટે, પ્રવચનમાં જવા માટે, પચકાણ કરવા માટે અને પૂજા કરવા માટે લાઈનમાં ઊભા રહેશે. આ સુધીની અંદરમાં હોટલમાં તમે ભીડ જોઈ હશે, પાણીપુરીવાળાની લારી ઉપરની રહેલી ભીડ જોઈ હશે, અને ઘણી વખત દિલમાં બરાપો કાઢ્યો હશે, હાય હાય આટલી બધી અહીંયા ભીડ, આટલી બધી થિયેટરોમાં ભીડ, મોબાઈલ લેવા માટે આટલી બધી લાઈન. પણ આજે આ એક દ્રશ્યને જોઈ અને હૃદયની અંદરમાં હાશકારો થશે કે હજી પણ જૈનત્વ બચ્યું છે, હજી પણ સંસ્કારો જીવે છે, હજી પણ સંસ્કારોની સરગમ વાજે છે, હજી પણ પરંપરાઓ જીવંત છે, હજી પણ આચારની મર્યાદાઓને પારનારા પરિવારો, કુટુંબો, ફેમિલી હજી પણ છે. હજી પણ આ જીન શાસન જયવંતું દેખાય છે. કલિકાલે પણ પ્રભુ તુજ શાસન વર્તે છે અવિરોધજી. ખીમા વિજયજી મહારાજાએ જે સ્તવનની અંદરમાં લખ્યું છે કે પ્રભુ આ કલિકાલ આવ્યો, હુંડા અવસર પેઢી આવી, ઘોર સમય આવ્યો, છતાં પણ પ્રભુ આ જીન શાસનની અંદરમાં આજે આ ઝગમગતું દેખાય છે. 8 દિવસનું જે દિવ્ય ભવ્ય અને નવ્ય વાતાવરણ, 8 દિવસ હૃદય ઠરી જાય, આંખ હરખાઈ જાય, અંતરની અંદરમાં એક શાંતિ અને ઠંડક ફેલાઈ જાય કે હજી પણ આ પરંપરા રહેશે. 21,000 વર્ષ સુધી આ ભગવાનનું શાસન ચાલવાનું છે. હજી 17,500 વર્ષ પરિપૂર્ણ કરવાના છે. જ્યારે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ સિવાયના જ્યારે દિવસો જોવાની અંદરમાં જઈએ ત્યારે એક ડાઉટ થાય, કેવી રીતે આ પ્રભુનું શાસન આગળ ચાલશે? જે રીતે આચારોનો રાસ, જે રીતે પરંપરાઓનો ભંગ, જે રીતે મર્યાદાઓ તૂટવાની અંદરમાં ગઈ, જે રીતે પર્વોની ઉપેક્ષા થવાની અંદરમાં આવી, જે રીતે ભૌતિક વિલાસોની અંદરમાં દોડધામ મચી ગઈ, આ બધું જોયા પછી હૃદયની અંદરમાં એક ક્યારેક બીક લાગતી હતી. પણ જ્યારે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ આવે અને એનું એક દિવ્ય વાતાવરણ જ્યારે જોવા માટે મળે, આખો ઉપાશ્રય સવારના પ્રતિક્રમણથી યુવકો અને ભાઈઓથી ભરપૂર હોય. સાવિકાઓ, મહિલાઓ અને યુવતીઓ સાવિકેના ઉપાશ્રયની અંદરમાં પ્રતિક્રમણ કરતા હોય. વળી ઘરે ગયા ન ગયા, પરમાત્માની પૂજા કરી, પૂજા પૂરી થઈ ન થઈ, વળી પાછા પ્રવચનમાં આવવાનું. કેટલાક તો પૌષધ લઈને બેસી ગયા હોય અને કેટલાકને જવાબદારી હોય તો 2-4 કલાક 5 કલાક બિઝનેસ કર્યો ન કર્યો, વળી પાછા સાંજે ચોવિયાર કરી અને વળી પાછા પ્રતિક્રમણ કરવા માટે આવી જાય. અને પ્રતિક્રમણ પત્યું ન પત્યું અને પરમાત્માની ભક્તિ ભાવના હોય, અથવા તો જ્યાં કોઈ અલગ જગ્યાએ મહાપૂજાનું આયોજન થયું હોય, અથવા તો જ્યાં કોઈ વિશિષ્ટ અંગ રચના બની હોય ત્યાં દર્શન કરવા પહોંચી જાય. કોઈ તપસ્વીના ઘરે સાતા પૂછવા માટે પહોંચી જાય, વળી પાછું રાતના સૂઈ જાય અને સુવાના સ્વપ્નાની અંદરમાં પણ એ જ આવે કે આવતીકાલે સવારે મારે વહેલા ઉઠવાનું છે. કદાચ સ્વપ્નાની અંદરમાં ચરોરો દેખાય, મુપત્તી દેખાય, પ્રતિક્રમણની જગ્યા દેખાય, ઝંકારાનો અવાજ આવે. એક પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનું આ એક અદ્ભુત વાતાવરણ આંખોની અંદરમાં ભરવા જેવું છે. દિલને ઠંડક પહોંચાડી દે.
એમ લાગે કે નહીં, મારા પ્રભુનું શાસન છે, જીવે છે, આ પરંપરાઓ હજી પણ છે. ભલે ગમે એટલું આધુનિક શિક્ષણ આવે, ભલે ગમે એટલી આધુનિક પરંપરાઓ આવે, ભલે ગમે એટલી નિત નવી શોધ આવે, ભલે યુવા પેઢી બગડી છે આવી ફરિયાદો આવે, છતાં હજી પણ આ જમાનાની અંદરમાં લોકો છે, ધર્મ કરનારા છે, આરાધના કરનારા છે, ઉપાસના કરનારા છે અને પરંપરાના પૂજક હજી પણ છે. ભાંગ્યું તોય ભરું જ. કેટલું પોઝિટિવ વાતાવરણ. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના અગર એને 9 શબ્દની અંદરમાં કેવું હોય તો આ 8 દિવસની અંદરમાં આ 9 પ્રકારનું વાતાવરણ જોવા માટે મળે છે. ઉલ્લાસમય વાતાવરણ. જ્યાં નજર નાખો ત્યાં ઉલ્લાસ સિવાય કશું જ જોવા માટે ન મળે. ચહેરા ઉપર ખુશી, ચહેરા ઉપર આમ એટલી પ્રસન્નતા છવાયેલી હોય. જેને મળો એને ભૈયા શું કર્યું છે આજે? ઓલો કે મેં ઉપવાસ કર્યો, ઓલો કે મેં એકાશનું કર્યું. હું સુરતમાં વેસુમાં મહાવીર ધામની અંદરમાં ચાતુર્માસ છું. એમાં એક મમ્મી નાનકડા 5 વર્ષના બાબાને લઈને આવી. મને કે ગુરુદેવ આ જીદ કરે છે કે આ વખતે મારે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં 8 દિવસ એકાશના કરવા છે. હવે 5 વર્ષના બાળકને મેં પૂછ્યું કે બેટા તને આ કોને કીધું? બસ ગુરુદેવ પાઠશાલામાં ગયા હતા અને બધા છોકરાઓ કહેતા હતા હું તો અઠ્ઠમ કરીશ, હું તો ઉપવાસ કરીશ. તો એક છોકરો કે હું આમિલ કરીશ. તો મને પણ મન થયું કે હું એકાશનું કરીશ. હવે બાળક કદાચ કરે કે ન કરે, પણ આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો કેવો ઉલ્લાસ છે, કેવો એક હૃદયની અંદરમાં ઉલ્લાસ ભાવ પેદા થાય. બાકી ચાલુ દિવસોની અંદરમાં ગમે એટલું પ્રલોભન આપો, પ્રભાવના આપો, લાલચ આપો, ગિફ્ટ આપવાની વાતો કરો, છતાં પણ કોઈ ખાવાનું છોડવા તૈયાર ન થાય. માત્ર ને માત્ર આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની દિવ્ય તાકાત છે. કોઈક અલગ જ આ પર્વ છે, કોઈક અલગ શક્તિને ધરાવનારું આ પર્વાધિરાજ છે. માટે તો સમ્રાટ છે, પર્વનો સમ્રાટ, પર્વનો અધિરાજ. બસ આ પરંપરાને આપણે ચુસ્ત રીતે પારી બતાવી છે. આજે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રથમ દિવસ છે. ઈસવીસન 2025ની અંદરમાં વળી પાછી આપણે એક નવી આરાધના કરવાનો મોકો મળ્યો છે. તો ઉલ્લાસમય વાતાવરણની અંદરમાં આપણે મગ્ન બની જવું છે. બીજા નંબરનું વાતાવરણ જોવા માટે મળશે ઉત્સાહ ભરપૂર વાતાવરણ. એટલો બધો ઉત્સાહ, એટલો બધો થનગણાટ. કોઈ પણ સંઘનું કાર્ય કરવું છે. જો કેટલા યુવા યુવતીઓ જે પ્રભુની પૂજા પણ નહીં કરતા હોય 12 મહિનાની અંદરમાં, અને આજે એવો એ લોકોનો ઉત્સાહ હશે કે 4 કલાક 5 કલાક પાણી પીધા વગર પૂજાના વસ્ત્રોની અંદરમાં બાકી બધી કોઈ પણ સંસારી કાર્યોને છોડી, જેના હાથમાંથી મોબાઈલ ક્યારે છૂટે નહીં. જેના હાથમાંથી મોબાઈલ છોડાવવો એટલે કે જાણે કે પ્રાણ છોડાવવા બરાબર છે. અને એ વ્યક્તિઓ મોબાઈલને સ્વિચ ઓફ કરી અને પરમાત્માની આંગી બનાવશે 5 કલાક અને 6 કલાક. આવા યુવા યુવતીઓ પણ છે. આ એક ઉત્સાહ છે એ લોકોના મનની અંદરમાં. પર્વાદિરાજ આવ્યા છે. ચલો કદાચ એ લોકો પ્રવચનમાં કદાચ નહીં આવે, પણ તમે જોજો દેરાસરના કોઈ ખૂણાની અંદરમાં 5, 10, 15 યુવા યુવતીઓ ભેગા થઈ અને પ્રભુની અંગ રચના કરતા હશે, પ્રભુની આંગી બનાવતા હશે. અને ઉપવાસ કરીને, ચોવિયાર ઉપવાસ કરીને, અથવા તો જમવાનું આગળ પાછળ કરીને, મોબાઈલ કે એસી તેસી કરીને આ કરવા માટે મળે છે. આ એક ઉત્સાહ ભરપૂર વાતાવરણ, ઉલ્લાસમય વાતાવરણ, ઉત્સાહ ભરપૂર વાતાવરણ. ત્રીજા નંબરમાં આવે છે ઉમંગ ભરપૂર વાતાવરણ. જ્યાં જુઓ ત્યાં ચહેરા ઉપર ઉમંગ છે. જ્યાં જુઓ એના હૃદયની અંદરમાં એક ઉમંગ છે. આ ચઢાવો લેવો છે. આ વખતે તો પારણાજી ઘરની અંદરમાં લાવવું છે. આ વખતે તો પરમાત્મા મહાવીરનું પારણું ઘરની અંદરમાં લાવવું જ છે. કેટલાય વખતની ભાવના હતી. આ વખતે કમાણી સારી થઈ છે એટલે આ વખતે મન છે બસ પ્રભુજીનું પારણું ઘરની અંદરમાં લાવી અને આખા પરિવારને, સકલ શ્રી સંઘને મારા ઘરે દર્શન માટે પધારવા છે. આ એક ઉમંગ. પ્રતિક્રમણ કરવાનો ઉમંગ, પૂજા કરવાનો ઉમંગ, તપસ્યા કરવાનો ઉમંગ. બીજા દિવસોની અંદરમાં રવિવાર આવે અને રાત્રિ ભોજન યાદ આવે, પાર્ટી યાદ આવે, હોટલો યાદ આવે, ફરવા જવાનું યાદ આવે, હિલ સ્ટેશન યાદ આવે. એક માત્ર પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ આવે અને લોકોના મગજની અંદરમાં, લોકોના માઇન્ડ ઉપર એવું બ્રેઇન વોશ કરી શકે છે આ પર્વ. ખરેખર આ પર્વાદિરાજની તાકાત છે. કોઈ દુઃખી થવાની જરૂર નથી, કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈ હૃદયની અંદરમાં નેગેટિવ વાત વિચારવાની જરૂર નથી. જ્યાં સુધી પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ છે ત્યાં સુધી જીન શાસનની પરંપરાને કોઈ તોડી અને ફોડી પણ નહીં શકે. કોઈ છિન્ન ભિન્ન નહીં કરી શકે. કોઈ कुछ भी नहीं बिगाड़ सकता है. चाहे कितना मैकुलो एजुकेशन आए, चाहे कितना एआई आ जाए, चाहे कितने रोबोट्स वगैरह आ जाए, चाहे कितनी आधुनिक सिस्टम आ जाए, चाहे कितनी फैशन वगैरह आ जाए, चाहे दुनिया भर की होटल वगैरह आ जाए. જો આજે બધાને ખબર છે હોટલ વાળાઓને કે જૈનોના પર્વ પર્યુષણ આવશે એટલે આપણો બધો ધંધો ઠપ્પ થઈ જવાનો છે, આપણો બધો બિઝનેસ શાંત થઈ જવાનો. એ લોકોને એટલી ખબર છે મુઠ્ઠીભર આ સમાજ પણ એક ધર્મની તાકાતથી કેવો પાવરફુલ બનેલો છે.
બસ હું જૈનોને એ જ કહું છું કે આ પરંપરાને જાળવી રાખો, આ પરંપરાને વળગી રહો, એકદમ ચુસ્તતાથી, એકદમ સખ્તાઈથી, એકદમ ફૂલ ફોર્સ સાથે, એકદમ વ્યવસ્થિત રીતે આપણી પરંપરાને આપણે વળગી રહેવું છે. આ આપણી પહેચાન છે જૈનોની. આ જૈનોની દુનિયા છે. એક મુઠ્ઠીભર સમાજ ઇકોનોમીમાં પણ ધરખમ ફેરફાર કરી શકે, ખાણીપીણી બજારમાં પણ ફેરફાર કરી શકે. આજે બધાને ખબર છે કે જૈનોના પર્વો આવ્યા છે એટલે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ પહેલાના આગલા રવિવારે ભરચક કમાણી થવાની અને 8 દિવસ ટોટલી બંધ થઈ જવાનું. નાસ્તિકમાં નાસ્તિક ગણાતો, ધર્મના ક્ષેત્રથી દૂર રહેલો યુવક પણ આજે એટલું તો કરશે જ, ઈચ્છાથી નહીં કરે તો માતા પિતાના કહેવાથી, પણ એટલું તો કરશે જ કે ભાઈ હવે 8 દિવસ તો કશું જ નહીં. 8 દિવસ એ પોતાના અજૈન દોસ્તોને કહી દેશે, દોસ્ત હવે 8 દિવસ છે ને હું કશે નહીં આવું, મારે મારા પર્યુષણ આવ્યા છે, મારે મારું આ પર્વ આવ્યું છે. એટલીસ્ટ સંવત્સરીએ તો એ દીકરો ઉપાસેમાં આવશે. ભલે મુપત્તિ ખોલતા નહીં આવડે, ભલે કટાશનું પાથરતા નહીં આવડે, પણ આપણે આ વાતાવરણ, મંગલમય વાતાવરણને જોવું હોય તો ચારેકોર ઉમંગ જોવા માટે મળે. ઉલ્લાસમય વાતાવરણ, ઉત્સાહમય વાતાવરણ, ઉમંગમય વાતાવરણ. ચોથા નંબરમાં જોવા માટે મળશે ઉત્સવમય વાતાવરણ. એટલો બધો ઉત્સવ લાગશે. અરે આટલો મોટો ગણપતિજીનો તહેવાર આવવાનો, આટલા મોટો નવરાત્રીનો મહોત્સવ આવવાનો, પણ એ તો એને ઉજવનારા કેટલા બધા વ્યક્તિઓ છે, કરોડો માણસોમાંથી એ ઉજવણી થાય છે. જ્યારે આપણે જઈનો મુઠ્ઠીભર સમાજ, પણ એનો જે ઉત્સવ જે જોવા જેવો હોય, અલગ અલગ આંગી, અલગ અલગ અંગરચના. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં કેટલાય લોકો મહાપૂજાનું આયોજન કરવાના, અવનવી મહાપૂજાઓનું આયોજન કરવાના. આ સુરતની અંદરમાં હું અત્યારે જે વિશુની અંદરમાં ચાતુર્માસુ મહાવીર ધામ સંઘની અંદરમાં ત્યાં એક જસ નામનું બિલ્ડિંગ છે અને આ બાજુ સ્પીટી ટાવર નામનું બિલ્ડિંગ છે. ત્યાં કુંથુનાથ પરમાત્માનું જિનાલય છે. એ બંને સંઘોની એટલે બંને બિલ્ડિંગવાળાએ એટલી અદ્ભુત મહાપૂજાનું આયોજન કર્યું છે. એમાં સ્પીટી ટાવરની અંદરમાં તો લવ જેહાદ ઉપર જે અદ્ભુત મહાપૂજાનું આયોજન કર્યું છે. મારી પહેલી શિબિર હતી રિલિજિયસ મેનેજમેન્ટ અને એની અંદરમાં એ બધા યુવકો આવેલા. એ લોકોને આ વિષય, આ સબ્જેક્ટ એટલો બધો હૃદયસ્પર્શી લાગ્યો. યુવકો ભેગા થઈને મારી પાસે આવ્યા, ગુરુદેવ આ વખતે આ જ થીમ ઉપર ધર્મની સુરક્ષા, ધર્મની પરંપરાને બચાવી છે, લવ જેહાદની અંદરમાં ફસાનારી છોકરીઓને બચાવી છે, એટલે એટલી સુંદર મજાની તૈયારી સાથે મહાપૂજા કરી છે. કદાચ તમારા સુરતની અંદરમાં રહેનારા કોઈ સંબંધી હોય તો એને કહેજો કે આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન, લગભગ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના 23 કે 24 ઓગસ્ટે આયોજન કર્યું છે મહાપૂજાનું, અદ્ભુત મહાપૂજાનું. એટલે કે કેવું ઉત્સવમય વાતાવરણ લાગે, રોશની જોવા માટે મળે, ચારેકોર દીવાઓનો રંગગાટ જોવા માટે મળે, ચારેકોર રંગોળીઓ પૂરેલી જોવા માટે મળે. રોજ સવારના આજુબાજુના દેરાસરોની અંદરમાં ઢોર નગારા વાજતા હશે, સવારની અંદરમાં દુંદુભીનો નાદ થતો હશે, ઘંટારવ થતા હશે. એટલે ઉત્સાહમય વાતાવરણ, ઉલ્લાસમય વાતાવરણ, ઉમંગમય વાતાવરણ, ઉત્સવમય વાતાવરણ. પછી આવે છે ઉજાસમય વાતાવરણ. ચારેકોર તમને ઉજાસ જોવા માટે મળશે. નવી નવી રોશનીઓ, અવનવી અંગરચનાઓ, અવનવા દીપકોના ઝગમગાટ, દીવાઓની રોશનીઓ, આખી દીવાની મહાપૂજા. ચારેકોર ઉજાસ જોવા માટે મળે. જે જાણે કે હૃદયની અંદરમાં અંધકાર દૂર થયો અને પ્રકાશનું પ્રાગટ્ય થયું. આ એક ભાવ બતાવવા માટે જાણે કે ઉપાશ્રય દેરાસરની અંદરમાં એકલો ઉજાસ જોવા માટે મળશે. પછી ઉન્માદમય વાતાવરણ, એક અલગ પ્રકારનું ઉન્માદ જોવા માટે મળશે. ઉન્માદ એટલે ખોટી રીતનો ઉન્માદ નથી, સારી રીતનો ઉન્માદ. એ ઉન્માદ જોવા માટે મળશે સાંજની ભક્તિ ભાવનાની અંદરમાં, જ્યારે યુવકો ચામર નૃત્ય લઈને નૃત્ય કરતા હશે. આ જ યુવા પેઢી નવરાત્રિમાં નાચે છે ત્યારે આપણે ફરિયાદો કરીએ છીએ. આ યુવા પેઢી ડિસ્કોથેકની અંદરમાં જઈ અને પોપ સોંગ ઉપર જ્યારે નૃત્ય કરે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ. ચલો એ તો કદાચ કરતા હશે, પણ આ જ યુવા પેઢી દેરાસરની અંદરમાં ચામર લઈને જે ઉન્માદ રીતે નૃત્ય કરતા હોય, જેના પગ હવાની અંદરમાં થિરકતા હોય, આવું એક ઉન્માદ ભર્યું વાતાવરણ જોવા માટે મળશે. ચારેકોર ઉજવણી દેખાશે, એકલી ઉજવણી. જ્યાં જુઓ ત્યાં પ્રભાવના, જ્યાં જુઓ ત્યાં અવનવા ચડાવવા, જ્યાં જુઓ ત્યાં એકાસનાની વ્યવસ્થા, બેસનાની વ્યવસ્થા. કેટલાક સંઘો તો એવા હશે 8 દિવસ માટે ભૈયા રસોડું બંધ કરી અને શ્રી સંઘની અંદરમાં આવી જવાનું, પ્રવચન સાંભળો, પ્રતિક્રમણ કરો, બસ આરાધના કરો અને નીચે જમી જાઓ. બધાના ઘરના રસોડા બંધ. અને છેલ્લા નંબરમાં આવે છે ઉર્જામય વાતાવરણ. એટલી બધી ઉર્જા,
ચારેકોર જ્યાં નકરી ઉર્જા જોવા માટે મળશે. દરેકના શરીરમાંથી એક જાણે કે ઉર્જાનો પ્રવાહ જાણે વહેતો હોય, એક વીજળીનો કરંટ કેવો વહેતો હોય, એવું આ અદ્ભુત વાતાવરણ છે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનું. આ પર્યુષણ મહાપર્વની ભાગ્યરેખા જ અલગ છે. એના લલાટ ઉપર કોઈ અમિત લેખ લખાયેલા છે. એ આવે એની પહેલા લોકો જાગી ઉઠે, એના ગયા પછી પણ લોકો એને યાદ કરે. આ એક પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની એક અદ્ભુત તાકાત, એક અલગ પ્રકારની તાકાત છે. ચલો, આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ આપણને 5 સંદેશા આપવા માટે માગે છે. 5 વાતો આપણા કાનની અંદરમાં કહેવા માટે માગે છે. પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન 5 કર્તવ્ય આપણે બજાવવાના છે, જેની અંદરમાં વિશ્વ વ્યવસ્થા છુપાયેલી છે. આ 5 કર્તવ્ય કોઈ સામાન્ય નથી. દર વર્ષે આપણે સાંભળીએ છીએ, અલગ રીતે સાંભળીએ છીએ. કેટલા લગભગ આ ઓડિયો પ્રવચન દ્વારા આ 6થા પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ છે. જ્યારથી આ ઓડિયો પ્રવચન શરૂ થયા ત્યારથી દર વર્ષે શરૂઆતના 3 દિવસના અલગ અલગ પ્રવચનો આવે છે. લગભગ આ 6થા પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ છે કે આ ઓડિયો પ્રવચનના માધ્યમ દ્વારા આપણે ઉજવી રહેલા છીએ. જ્યાં મહાત્માઓની સગવડ નથી, જ્યાં આજુબાજુની અંદરમાં કોઈ ઉપાશ્રય નથી, કોઈ એવા દૂરના રાજ્યોમાં, કોઈ એવા દૂરના દેશની અંદરમાં તમે રહેલા છો, તો એવા સમયમાં આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના સુંદરતમ પ્રવચનો સીધા જ તમારા કાનની અંદરમાં, સીધા જ હૃદય સંસારમાં, સીધા જ હૃદયની અંદરમાં સ્પર્શી જાય એવા આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનો છે. અને આ પર્વાદિરાજ આપણને 5 સંદેશા આપવા માટે માગે છે. પહેલા નંબરનો સંદેશો એ છે, પર્વાદિરાજ આપણને કહે છે કે દોસ્ત, પડવું નહીં, પડતો નહીં, ગિરના મત. ભાઈ, નીચે પડી નહીં જતો. હવે આપણે એમ કહીએ કે હું તો મોટો થઈ ગયો, નાનો બાળક હતો ત્યારે પડતો હતો, હવે તો કેવી રીતે પડવાનું થાય? તો પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ કહે છે કે દોસ્ત, વિરાટનામાં ન પડતો, પાપમાં ન પડતો, કોઈની પંચાયતમાં ન પડતો. આ 3 બાબતની અંદરમાં ક્યારે પડતો નહીં. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ કહે છે કે પડો નહીં, પડવું નહીં, ગિરના મત, ગીરો મત. આ આપણને સમજાવે છે. જ્યારે ને ત્યારે આપણે વિરાટનાની અંદરમાં ગબડી પડીએ છીએ, જ્યારે ને ત્યારે આપણે પ્રલોભનોની અંદરમાં પડી જઈએ છીએ. વિરાટનામાં, પ્રલોભનની અંદરમાં, દોષના સેવનની અંદરમાં, કોકની પંચાયતની અંદરમાં, આ બધાની અંદરમાં આપણે પડી જઈએ. અને કેટલી બધી વિરાટનાઓ આપણા જીવનની અંદરમાં ચાલે છે. અને પડવું નહીં એ સમજાવે છે. પહેલું કર્તવ્ય આવે છે અમારી પ્રવર્તન. આ 5 કર્તવ્ય એ વિશ્વ વ્યવસ્થા, અને આ 5 કર્તવ્ય એમાં અમારી પ્રવર્તન. પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો પહેલો સંદેશો કે પડના મત, ગિરના મત. ભાઈ, નીચે નહીં પડતા. ચારેકોર તમે પડી જાઓ એવું એવું ઘોર વાતાવરણ છે. પગ ફીસલી જાય એટલા બધા પ્રલોભનો, એટલી બધી જાહેરાત, એટલી બધી રોજની નિત નવી સામગ્રીઓ રોજ બજારમાં ઠલવાય છે. પણ વિચારજો કે આ કેટલી બધી હિંસાથી ભરપૂર છે, કેટલી બધી વિરાટનાઓ કરીને આ ચીજ બનેલી છે. એમ કહેવાય છે કે ઘરની અંદરમાં જે ફર્નિચર બને છે એમાં જે લાકડાઓની જે વિરાટના થાય, વનસ્પતિકાયની જે વિરાટના થાય છે, તો વિરાટનામાં પડવું નથી, પ્રલોભનમાં પડવું નથી, પાપમાં પડવું નથી, પંચાયતમાં પડવું નથી, દોષના સેવનમાં પડવું નથી, કોઈની નિંદા કરવામાં પડવું નથી. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વનો પહેલો સંદેશો છે કે પડો નહીં, गिरना नहीं, नीचे गिरना नहीं है, आपको संभल के चलना है. तो અમારી પ્રવર્તન જો કરવું હશે ને તો પ્રવર્તન શબ્દ મૂક્યો છે, વર્તન શબ્દ નથી મૂક્યો. પ્રવર્તન એટલે આપણે કરવાનું છે અને બીજાને કરાવવાનું છે. પોતાને કરવાનું હોય ત્યારે વર્તન આવે, પણ બીજાની પાસે કરાવવાનું છે ત્યારે પ્રવર્તન આવે. મારે અમારી પ્રવર્તન કરાવવાનું છે, અને એ ક્યારે કરાવી શકું? હું કરતો હોઉં તો કરાવી શકું ને. જો આપણે પોતે જ પડેલા હોઈએ વિરાટનામાં, આપણે પોતે જો હિંસામાં પડેલા હોઈએ, આપણે પોતે જો પાપોમાં પડેલા હોઈએ, આપણે પોતે જો પ્રલોભનોની અંદરમાં પડેલા હોઈએ, તો પછી આપણે કેવી રીતે અમારી પ્રવર્તન કરાવી શકીશું? અમારી પ્રવર્તન કરાવવું છે तो पर्वादिराज पर्युषण महापर्व कहे छे कि पड़ो नहीं भैया, अगर आप गिरोगे तो आप दूसरों को कैसे संभाल पाओगे? अब खुद फिसल जाओगे, खुद गिर जाओगे तो आप औरों के कैसे बचा पाओगे? એટલે અમારી પ્રવર્તન કરવું છે એને કેટલીક વિરાટનાઓ જીવનમાંથી છોડવી પડશે, એને કેટલાક પ્રલોભનો જતા કરવા પડશે, એને કેટલીક દોષોના સેવન, એને કેટલાક પાપો સદંતર બંધ કરી દેવા પડશે. બિનજરૂરી પાપ, હવે સ્વિમિંગ પુલમાં નાહવા માટે જવાનું, અથવા તો ભૂસી ડેમ જેવા મોટા મોટા ડેમની અંદરમાં નાહવા માટે જવાનું, અથવા તો વરસતા વરસાદની અંદરમાં કાર ડ્રાઈવ કરી માથેરાન, મહાબલેશ્વર, લોનાવાલા, ખંડાલા ઇત્યાદિ હિલ સ્ટેશનની અંદરમાં જવાનું. શું કામ આ બધી વિરાટનાઓમાં પડવું છે?
આપણે શાવક બન્યા, અમારી પ્રવર્તન આપણી પાસે શબ્દ આવ્યો છે. પરવાદિતા પરુષણ મહાપર્વ આપણને કાનની અંદરમાં મોર પીચ્છની જેમ સમજાવે છે કે દોસ્ત, આ બધી વિરાધનામાં પડ્યા તો આ સંસાર વધ્યો, આ બધા પ્રલોભનોની અંદરમાં પડ્યા તો સંસારની વૃદ્ધિ થઈ ગઈ. હવે છોડો, અમારી પ્રવર્તન કરવું છે તો પડો નહીં. વ્યક્તિએ સંભાળી જવાનું, બરોબર ટટ્ટારા રહેવાનું. તમે કહો સાહેબ એટલી બધી નવી વસ્તુઓ અત્યારે લેવાનું મન થઈ ગયું. એમ થયું કે ઘરમાં એક ફર્નિચર બનાવી દઉં. જે લોકો વધુ પડતું ઘરમાં ફર્નિચર બનાવે છે, જો સામાન્ય ફર્નિચર કદાચ ઘરમાં બનાવવું પડે, એ તો અમારે ઉપાસેમાં પણ પાટલાની જરૂરિયાત પડે છે, અમારે ઉપાસેમાં પણ ટેબલ વગેરેની જરૂરિયાત પડે છે. એની વાત નથી કરતો, પણ જે બિનજરૂરી, જે ઘરની અંદરમાં ખાલી માત્ર શોભા વધારવા માટે, બસ સારું દેખાય એના માટે, સારું લાગે એના માટે જે વધુ પડતું ફર્નિચરો, આજે જે એકદમ રીચ એરિયા છે, સ્કાય સ્કેપર બિલ્ડિંગ છે અને મોટા મોટા મોંઘા ટાવરો છે, એની અંદરમાં જે ફર્નિચરો બનવાની અંદરમાં જાય, એને સમજવા જેવું છે કે 10 વર્ષની અંદરમાં આપણે એટલા વૃક્ષો કાપ્યા છે કે હવે દર વર્ષે 4 અબજ વૃક્ષો વાવવા પડશે. આ હું નથી કહેતો, ગવર્મેન્ટના ફિગર બતાવે છે, મેગેઝિનની અંદરમાં વાંચેલું છે, પેપરોમાં જોયેલું છે. એના જે આંકડા અને ફિગર આવે છે, 10 વર્ષની અંદરમાં માનવ જાતે इतना बड़ा वृक्ष काप्या, इतनी पेड़ काट लिए हैं. अब आने वाले हर वर्ष में 4 अबज वृक्ष आपणे वाववा पड़शे. धरती आपणने आ रीते समृद्ध बनावे छे. जेवी रीते वृक्ष केवी रीते समृद्ध बनावे छे. समग्र परिवार माटे 1 वर्षનું ऑक्सिजन आपणने एक वृक्ष आपे छे. આપણે એક વૃક્ષ કાપી નાખીએ ને, પછી આપણે કે સાહેબ અમે તો પોતે ક્યાં કાપવા માટે ગયા, અમે તો જાતે કાપવા નથી ગયા. પણ દોસ્ત, તમારા ઘરમાં જે ફર્નિચરો બન્યા, જાત જાતની ડિઝાઇનવાળા ફર્નિચરો બન્યા, એમાં કેટલી બધી કાપકૂપ થવાની, કેટલા બધા નકામા ભાગ કપાઈ જવાના, કેટલા લાકડા છોલાઈ જવાના. હવે આ બધો વહેર, આ બધા એના લાકડાના જે કપાયેલા જે ટુકડા બધા ફેંકી દેવાની અંદરમાં આવશે. તો યાદ રાખજો, ધરતી આપણને આ રીતે સમૃદ્ધ બનાવે છે. વૃક્ષ ધરતીને અને આપણને, વૃક્ષ કેવી રીતે સમૃદ્ધ બનાવે છે? સમગ્ર પરિવારને 1 વર્ષ માટે ઓક્સિજન ફ્રી આપે છે. એક વૃક્ષ આખા પરિવારને ઓક્સિજન થઈ પડે એટલું. એક વૃક્ષ દર વર્ષે 260 પાઉન્ડ ઓક્સિજન પેદા કરે છે. એટલે કે એક વૃક્ષ 1 વર્ષ માટે 2 લોકો માટે પૂરતો ઓક્સિજન આપી શકે છે. 2 મોટા વૃક્ષ 4 લોકોના પરિવાર માટે પૂરતો ઓક્સિજન આપી શકે છે. એક મોટું ઘેઘુર વૃક્ષ હોય, એ આખું વૃક્ષ પરિવારના 4 સદસ્યો માટે ફ્રી ઓફ ચાર્જ એટલો બધો ઓક્સિજન આપણને મળે છે, જેનાથી આપણા ફેફસા ચોખ્ખા રહે. એક વૃક્ષની ઠંડક 10 એર કન્ડિશન સમાન છે. એક યુવાન સ્વસ્થ વૃક્ષમાંથી મળતી હવાની અસર 10 કલાક ચાલતા એસી બરાબર છે. 10 એસી બરાબર. તમે વિચારી લેજો કેટલા બધા વૃક્ષોને આપણે કાપીએ છીએ. શ્રીમંત પરિવારોની અંદરમાં ક્યારેક ગોચી વળવા જવાનું થાય, ક્યારેક કોઈ કાર્ય પ્રસંગે પગલાં કરવા જવાનું થાય, અને આ ફર્નિચરોને જોયા પછી હૃદયની અંદરમાંથી ટીસ ઉઠે છે કે અમારી પ્રવર્તન ન કર્યું, પરવાદિતા પરુષણ મહાપર્વનું એનો પહેલો સંદેશો ન સાંભળ્યો અને પડી ગયા. પડવું નથી. પરવાદિરાજ આપણને કહે છે કે દોષ નથી પડવું, પ્રલોભનમાં નથી પડવું. ભાઈ, એના ઘરમાં આટલું બધું ફર્નિચર મારા ઘરમાં નહીં હોય તો કેવું લાગશે? જેવું લાગે એવું લાગે. આપણે કંઈ કોઈના માટે જિંદગી નથી જીવતા, આપણે આપણા માટે જિંદગી જીવીએ છીએ. મારે પડવું નથી, મારે અમારી પ્રવર્તન કરાવવું છે. આ વિશ્વ વ્યવસ્થા છે. તમે એક વૃક્ષ બચાવશો, એના કારણે કેટલા લોકોને ઓક્સિજન મળવાના, કેટલા પંખીઓને મારા મળવાના, કેટલાય લોકોને ફલફ્રૂટ ખાવા માટે મળવાના, એનો છાયો કેટલા લોકોને ઠંડક આપવાનો, એના મૂળિયા ધરતીને પકડી રાખશે, જેનાથી ભૂકંપ નહીં આવે, જેનાથી ધરતી ડોલી નહીં ઉઠે, જેનાથી મકાનો નહીં તૂટી પડે, જેનાથી આ માનવ જાત ઉપર વિનાશ નહીં આવે. એક વૃક્ષની કિંમત આ આપણને આ ઇતિહાસ સમજાવે છે. 1 એકર વૃક્ષ, 1 કારથી ઉત્પન્ન થતો જે ઉત્સર્જન છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે, એના માટે 1 વૃક્ષ જરૂરી છે. જેટલી કાર છે એની સામે 1 વૃક્ષ જરૂરી છે. આવો ઇતિહાસ કહે છે. 1 એકરની અંદરમાં રહેલા વૃક્ષો 1 વર્ષની અંદરમાં જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે, જેટલો 1 કાર 26,000 માઇલ ચાલતા પેદા કરે છે. એટલે કે 1 કાર 26,000 કિલોમીટરની મુસાફરી કરી અને પેટ્રોલ ને ડીઝલ બારીને જેટલો કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે, એ બધાને હવામાંથી શોષી લેવાનું કામ. માનો આ વૃક્ષો નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડ શોષાશે નહીં, આપણા ફેફસાની અંદરમાં જવાના, ફેફસા ડેમેજ થવાના,
અને લંગ ફાઇબ્રોસિસના રોગ થવાના, એનાથી ઓક્સિજન લેવો પડશે, એનાથી અકાલે મોત આવી જશે. 26,000 માઇલ કાર ચાલે અને જેટલો કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એટલો કાર્બન ડાયોક્સાઇડ 1 એકરમાં રહેલા વૃક્ષો એને ખેંચી લે છે. એક વિકસિત વૃક્ષ દર વર્ષે 15,000 લીટર સુધી વરસાદનું પાણી રોકી શકે છે. એક વૃક્ષ આટલું પાણી પોતાની જમીનની અંદરમાં બચાવી શકે, જેથી પાણી દરિયામાં ન વહી જાય, જેનાથી પૂર ના આવે. હમણાં પૂરના કિસ્સા કેમ વધે છે? જ્યારે તાને આપણે જોવા માટે મળે બેંગ્લોરમાં, મદ્રાસમાં, દિલ્હીની અંદરમાં, સુરતની અંદરમાં, અમદાવાદમાં. હવે વરસાદ તો પહેલા પણ પડતો હતો, પણ એક જે વૃક્ષો કપાવા માંડ્યા અને એક વિકસિત વૃક્ષ દર વર્ષે 15,000 લીટર પાણી સંગ્રહ કરી શકે છે. હવે વિચારો, લાખો વૃક્ષો જ્યારે લહેરાતા હોય અને આટલું હજારો ઘન મીટર પાણી જ્યારે વરસે, કેમ ઉત્તરાખંડની અંદરમાં વારે તહેવારે હવે જમીન ધસી પડે છે. કેટલા ગામોના ગામ આ વખતે ખતમ થઈ ગયા. વાંચ્યા ને સમાચાર? કારણ કે વૃક્ષો કાપવામાં આવ્યા. આડેધડ વૃક્ષોને કાપી દીધા, જમીનો ખતમ કરવાની અંદરમાં આવી. જે શહેરમાં વૃક્ષ વધુ હોય છે ત્યાં અપરાધ પણ ઓછા થાય છે. આવું એક રિસર્ચ કહે છે, આવું એક રિસર્ચ બતાવે છે કે જ્યાં વૃક્ષ વધુ હોય ત્યાં ગુના પણ ઓછા થાય, ત્યાં લોકો ગુના પણ ઓછા કરે. હવે વિચારી લેજો, આ અમારી પ્રવર્તન કેટલું બધું જરૂરી છે. વિશ્વ વ્યવસ્થા ભગવાને આપણને કેટલી પહેલેથી બતાવી દીધી, કેટલી બધી આપણને સમજાવી દીધી છે. 6 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ દર વર્ષે વન નષ્ટ થવાથી વાયુમંડળની અંદરમાં ફેલાઈ જાય છે. 6 અબજ કાર્બન ડાયોક્સાઇડ. આટલા બધા વૃક્ષો આપણે કાપી નાખ્યા. પામ તેલની માંગ પૂરી કરવા માટે દર કલાકે 300 ફૂટબોલ જેટલા જંગલ જમીન સાફ કરી દેવામાં આવે છે. સમગ્ર વિશ્વની અંદરમાં રોજ અંદાજે 4 કરોડથી વધુ વૃક્ષ કપાય છે. વિચારજો, રોજના 4 કરોડ વૃક્ષ ફર્નિચર માટે, બીજા દહન માટે, બીજા ઇત્યાદિ વસ્તુઓ માટે. તો અમારી પ્રવર્તન આપણને કહે છે કે આ બધામાં આપણે નહીં પડવું, આ પ્રલોભનમાં નહીં પડવું, માત્ર મોજશોખ ખાતર. બસ મારા ઘરની અંદરમાં બહુ સરસ દેખાવું જોઈએ, મારા ઘરની અંદરમાં બહુ સરસ ઇન્ટિરિયર હોવું જોઈએ. ભાઈ આ હોવું જોઈએ, સમજે છીએ. તમે સારા ઘરમાં રહો, લોકો તમને એમ પણ કહે કે ભાઈ સાવ એવો મુફલીસ માણસ નથી, પણ એના માટે કંઈ આ જ બધું કરવું જરૂરી નથી. બીજા પણ ઘણા રસ્તા રહેલા છે. આ અમારી પ્રવર્તનનું જે પ્રવચન સાંભળે છે, આ તો મેં ખાલી વૃક્ષની વાત કરી. એવી રીતે હિંસક વસ્તુઓમાંથી બનતી વસ્તુઓ, એવા પર્સ, એવા લિપસ્ટિક, એવા વસ્ત્રો, એવા કપડાં, એવી દવાઓ, એવા ઘરની અંદરમાં ઇન્ટેરિયર ડેકોરેશનની ચીજો, એવા જૂતા, એવા બેલ્ટ, એવી કોઈ પણ ચીજ હોય જે હિંસાથી બને છે ને એ મારે નથી વાપરવી. જેમાં જીવોની હિંસા થતી હોય એવી વસ્તુ મારે ટચ પણ નથી કરવી. આ અમારી પ્રવર્તન કહે છે કે દોસ્ત પ્રલોભનમાં નહીં પડવાનું. મન લલચાઈ જાય, લાલચમાં પડે, પ્રલોભનમાં પડી જાય, પછી પાપમાં પડે, વિરાટનામાં પડે, હિંસામાં પડે. તો મારે નથી પડવું. મારે આ વખતે અમારી પ્રવર્તન પૂરેપૂરું કરી બતાવવું છે. આ માત્ર પર્યુષણના 5 દિવસ નહીં, હવે જિંદગીભર માટે મારે પર્વાદિરાજ પરશુરામ મહાપર્વનો સંદેશો યાદ રાખવો છે. કે પહેલો સંદેશો છે ગીરના મત, ગીરો મત. અમારી પ્રવર્તન એટલે અમારી પ્રવર્તનની અંદરમાં નાના નાના પાયે જો શરૂઆત કરવી હોય તો મારે રોજ કપડાં ધોવા નથી નાખવા, મારે એટલું બધું પાણીનો વપરાશ નથી કરાવવો. મારા ઘરની અંદરમાં રહેલા ઘાટીને હું સમજાવીશ કે તારે 2 ડોલથી વધારે પાણી નહીં વાપરવાનું, નળ ખુલ્લો રાખીને પાણી નહીં વાપરવાનું. વોશ બેસિનની અંદરમાં હાથ ધોવા છે તો ગ્લાસમાં પાણી લઈને ધોઈશ, વરના વોશ બેસિનમાંથી પાણીનો ધોધ ચાલ્યા કરે અને હું સાબુ હાથની અંદરમાં ઘસ્યા કરું. તો આવું પણ મારે નથી કરવું. આ પર્વાદિરાજ પરશુરામ મહાપર્વનો પ્રથમ સંદેશો, અમારી પ્રવર્તન વિશ્વ વ્યવસ્થા છે. માનો આવી રીતે લાખો માણસો જો પાણી બચાવે, વૃક્ષ બચાવે, જંગલ બચાવે, જમીન બચાવે, જાનવર બચાવે, આવી હિંસાથી બચે, આવી પ્રલોભનથી બચે, આવા પ્રલોભનમાં પડતાથી બચે, કેટલી વિશ્વ વ્યવસ્થા અદ્ભુત રીતે ગોઠવાઈ જાય. આ જ વિશ્વ વ્યવસ્થા છે. આ 5 કર્તવ્ય કોઈ ખાલી સામાન્ય ચીજ નથી. આ તો આપણને પર્વાદિરાજ પરશુરામ મહાપર્વમાં સહજ રીતે જોવા માટે મળે છે. પણ ચિંતકો કહે છે કે જૈનોએ બતાવેલા આ 5 કર્તવ્ય એટલે વિશ્વ વ્યવસ્થા છે. સમગ્ર વિશ્વ જો આની અંદરમાં જોડાઈ જાય તો કેટલા અદ્ભુત મંગલ દ્રશ્યો જોવા માટે મળે. ચલો, બીજા નંબરનો પર્વાદિરાજનો સંદેશો છે સડો નહીં, સડના મત. કેટલીક વસ્તુઓ છે ને પડી સડી જાય, જે આપણે પણ ન વાપરીએ અને બીજાને પણ ન વાપરવા દઈએ. એના માટે કર્તવ્ય આવે છે સાધર્મિક વાત્સલ્ય. મારી પાસે કપડાં પડ્યા છે, હું પહેરતો પણ નથી, પહેરવા પણ નથી દેતો, પડ્યા સડી જાય છે, ચલો મારા સાધર્મિક બંધુઓને આપી દઉં. મારી પાસે એક્સેસ પૈસા પડ્યા છે, પડ્યા પૈસા સડી જાય છે. પૈસા સડવાય એટલે કોઈને પણ કામ ન લાગે, ન તમે વાપરો ન બીજાને વાપરવા દો. તો મારે આ પૈસા સડવા નથી દેવા,
ચલો હું સાધર્મિકોને આપી દઉં, મારી પાસે મીઠાઈ પડી છે, મારી પાસે વસ્ત્ર પડ્યા છે, મારી પાસે એક્સેસ પૈસા પડ્યા છે, મારી પાસે વધારે ધન ધાન્ય પડ્યું છે, મારી પાસે સાધર્મિકોને આપી શકાય એટલી સ્કૂલની ફીસ વગેરે ભરવાના પૈસા રહેલા છે, તો વર્ષે એક સાધર્મિકનો મારે ઉદ્ધાર કરવો છે. મારે સીદાતા, પીડાતા, રીમાતા અને ભૂલાતા આવા સાધર્મિકોને મારે સહાય કરવી છે. પ્રત્યેક શ્રીમંત પરિવાર અગર એક જૈન પરિવારને દત્તક લઈ લે, એક જૈન પરિવારને અગર સહાય કરાવી દે, ચાલે છે, અદ્ભુત કાર્ય ચાલે છે. એટલા બધા સાધર્મિકોના વાત્સલ્યના કાર્યો ચાલે છે. મેડિકલની અંદરમાં, એજ્યુકેશનની અંદરમાં, ઘરની લોન માટે, બિઝનેસની લોન માટે એટલા સુંદરતમ કાર્ય ચાલે છે. પણ કેટલાક સાધર્મિકો વળી પાછા એવા છે કે જેને માગવાની ટેવ પડી ગઈ છે, એટલે માગ્યા જ કરે છે. એટલે આપણને ક્યારેક એમ થાય કે આવા ખોટા માણસો કેમ છે, પણ જરૂરી માણસો માટે જરૂરી કાર્ય અદ્ભુત રીતે ચાલે છે. અદ્ભુત રીતે આવા સુંદરતમ કાર્યો ચાલે છે. તો મારે સડવું નથી. મારે સડવું નથી એટલે મારા હૃદયને સડવા નથી દેવું. મારે હૃદયને સંવેદનાથી ભરપૂર બનાવવું છે. હું શું કામ સડી જાઉં? સડેલી ચીજ સાવ ઉતરી જાય, નકામી થઈ જાય, ફેંકી જાય, તો હૃદયને મારે સડવા નથી દેવું. એટલા માટે સાધર્મિક વાત્સલ્ય કરવું છે. દર વર્ષે એક સાધર્મિકને સહાય કરીશ, એક પરિવારને એજ્યુકેશનની અંદરમાં સહાય કરીશ, એક પરિવારને બિઝનેસની અંદરમાં આગળ લાવીશ, એક યુવકને મારી ફેક્ટરીની અંદરમાં નોકરી રાખીશ. જો શ્રીમંત પરિવારો એટલું નક્કી કરે, કેટલા મોટા ઇન્ડસ્ટ્રીયલ જૈન શાવકો છે, સમૃદ્ધ શાવકો છે, એવા જો પરિવારો નક્કી કરે કે અમારી ફેક્ટરીની અંદરમાં હું બે યુવાન દીકરાઓને કામે રાખી લઈશ, ભલે થોડીક આવડત ઓછી છે પણ હું એને સાચવી લઈશ, સંભાળી લઈશ, તો હજારો બેકાર યુવકો કામે લાગી જાય. અને એની સામે યુવકોની પણ જવાબદારી છે, સાધર્મિકોની પણ જવાબદારી છે કે મારે સડવું નથી, એટલે મારે દિલથી કામ કરવું છે. મારે બેઠા બેઠા કમાણી નથી કરવી. સાધર્મિકના નામે પૈસા ભેગા કરતા જવાના, ઘરમાં અનાજ ભેગું કરતું જવાનું. કેટલાક સાધર્મિકો તો એવા છે કે નકલી સાધર્મિકના નામે કદાચ શ્રીમંત પરિવારમાં જેટલું સીધો સામાન નહીં આવતો હોય એટલું એના ઘરની અંદરમાં જમા કરે છે. આવું પણ જોવા માટે મળે છે. એ પણ સડીનું હૃદય કહેવાય. આ પર્યુષણ પર્વ કહે છે કે સડો નહીં, તમારા હૃદયને સડવા નહીં દો. દોસ્ત, હૃદયને ભીનું રાખો, હૃદયને ભીનું બનાવી રાખો. શું કામ દિલને સડાવી દેવાનું? જ્યારે જરૂરી છે, તમારી પાસે પૈસા છે, આંખની સામે એવો સાધર્મિક દેખાય છે જે પીડાતો છે, રીબાતો છે, સીદાતો છે, ભૂલાતો છે, અને આપણે આપણા સાધર્મિકોને જો સહાય નહીં કરીએ ને તો ક્રિશ્ચન મિશનરી તો બેઠી છે વટલાવા માટે. આ ચાદર અને ફાધર, આ બે એવી સમસ્યા હિન્દુસ્તાનની અંદરમાં આ 75 વર્ષના કેટલાક ધડ માથા વગરના શાસકોએ આ સમસ્યા એવી પેદા કરાવી દીધી છે. ફાધર અને ચાદર, મેં પહેલા પણ કીધેલું તો આજે ફરીવાર કહી દઉં. ફાધર એટલે આવે છે ક્રિશ્નાલિટી, અને ચાદર આવે છે એટલે વિધર્મી વર્ગ. કેટલી રીતે આપણને હેરાન કરે છે, કેટલી રીતે આ હિન્દુત્વને, જૈનત્વને બરબાદ કરે છે. એટલે મારે સડવું નથી, મારે મારા સાધર્મિકને સહાય કરવી છે. મારો સાધર્મિક શું કામ બીજાની પાસે જાય? મારો સાધર્મિક શું કામ બીજાની પાસે હાથ લંબાવે? મારો સાધર્મિક શું કામ બીજા ધર્મનું ઉપાસક બની જાય? એને ધર્મ છોડી દેવો પડે, એને પ્રલોભનના કારણે ધર્મ વટલાવી દેવો પડે, ધર્મ એને મૂકી દેવો પડે, તો એની અંદરમાં નિમિત્ત હું જ બન્યો. મારા કારણે એમને આવું કરવું પડ્યું. તો મારે પડવું નથી, અમારી પરિવર્તન, મારે સડવું નથી. આ સાધર્મિક વાત્સલ્ય પર્વાધિરા પર્યુષણ મહાપર્વ કહે છે કે દોસ્ત, સડના નહીં હે, તુજે બિગડના નહીં હે. અને ન બગડવું હોય તો હૃદયને ભીનું રાખવા જેવું છે, હૃદયને સ્વચ્છ રાખવા જેવું છે. ત્રીજા નંબરનો સંદેશો આવે છે, લડવું નથી, લડો મત, લડના નહીં હે. તો એના માટે ક્ષમાપના કર્તવ્ય આવે છે. જે વ્યક્તિને લડવું નથી, જો આખું વિશ્વ લડે છે, દુનિયાની અંદરમાં અત્યારે 56 યુદ્ધ ચાલી રહેલા છે, નાના મોટા. રશિયા અને યુક્રેનનું તો ચાલે જ છે. કેટલાય દેશો મધ્યસ્થી કરવા જાય છે, પણ ખબર નહીં આ બંને દેશો કેમ આખડે અને બાખડે છે. આ બાજુ ઇઝરાયલ અને હમાસ, ગાઝા પટ્ટીની અંદરમાં યુદ્ધ ચાલે છે. એવી રીતે થાઈલેન્ડની અંદરમાં પણ એક મંદિરના માટે ઝઘડો ચાલે છે. એમ હિસાબે એમ કહેવાય છે કે વિશ્વની અંદરમાં અત્યારે 56 યુદ્ધ ચાલી રહેલા છે. અને આ બધાની અંદરમાં અલગ અલગ રીતે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ 92 કન્ટ્રી અંદરમાં જોતરાઈ ગઈ છે, અંદરમાં ફસાઈ ગઈ છે. હવે આપણું હિન્દુસ્તાન છે તો વગર લેવા દેવાય. હવે રશિયાનો મિત્રાચારી આપણે નિભાવીએ છીએ એટલે ટ્રમ્પ સાહેબને તકલીફ પડે છે, એટલે હિન્દુસ્તાન ઉપર 50% ટેરિફ નાખી દીધો. ટ્રમ્પ સાહેબને ખબર નથી કે અમારું હિન્દુસ્તાન તો આ બધાથી ટેવાઈ ગયું છે. અમે ભલભલા અંગ્રેજોને પચાવી દીધા, અમે ભલભલા અફઘાન, મોગલ, શક, હું, બાર્બર, તારતર આ બધા જ આવ્યા સાહેબ, અમે બધાને પચાવી દીધા છે. અમારી ઉપર કંઈ તમે નવો ટેરિફ નથી નાખ્યો,
અમારી ઉપર તો આ વર્ષોથી સિતમ ગુજર્યા છે અને છતાંય અમારું ખમીર, અમારી ખુમારી, અમારી જિંદાદિલી, અમારી એક હોશિયારી અને હિંમત, અમે એમાંથી આગળ નીકળી ગયા છીએ. એટલે સર, અમે આ બધાથી ટેવાઈ ગયેલા છીએ. અમને આની અંદરમાં કોઈ તકલીફ નથી પડતી. અમે આ બધાથી બરોબર જાણ અને પહેચાનવાળા છીએ. છતાં પણ જાણે અજાણે 92 કન્ટ્રી આની અંદરમાં ફસાયેલા છે. ગત વર્ષે એટલે કે 2024 ક્ષમાપના કર્તવ્ય ત્રીજા નંબરનું કર્તવ્ય છે અને જે આપણને સમજાવે છે કે લડવું નથી. પણ હવે આપણે લડવું નથી, પણ કોઈક આપણી સાથે લડવા માટે આવે તો ભલે એ લડ્યા કરે, મારે લડવું નથી. કેમ? ભારત નિષ્પક્ષ દેશ છે. તો અત્યારે વિશ્વની અંદરમાં 56 યુદ્ધ ચાલે, 92 દેશ ફસાયેલા છે અને 2024 આંકડા બતાવે છે કે યુદ્ધના કારણે 1,62,000 લોકોના મોત થયા છે. આ અલગ અલગ યુદ્ધોના કારણે 1,62,000 લોકો મરી ગયા. 11 કરોડ લોકો બેઘર બન્યા છે આ યુદ્ધના કારણે. એક ક્ષમાપના કર્તવ્ય કેટલી વિશ્વ વ્યવસ્થા છે. મારે પરિવાર સાથે લડવું નથી, પપ્પા સાથે લડવું નથી, મમ્મી સાથે લડવું નથી, ભાઈ સાથે, બહેન સાથે, દોસ્ત સાથે, મારા નાગરિક સાથે, મારા દેશ સાથે, મારા પડોશી સાથે, મારી સોસાયટીના લોકોની સાથે, મારે મારા જૈનોની સાથે લડવું નથી. મારે ક્ષમાપના કર્તવ્ય બજાવવું છે. કેટલી મોટી સુંદર વિશ્વ વ્યવસ્થા છે. કેટલી સરસ મજાની આ વ્યવસ્થા બતાવેલી છે. એટલે પર્યુષણ મહાપર્વના કેટલા સુંદરતમ કર્તવ્યો, કેટલા સુંદર સંદેશા છે. દોસ્ત, પડો નહીં. અમારી પ્રવર્તન પ્રલોભનમાં, પંચાયતમાં, લાલચની અંદરમાં કે પાપની અંદરમાં કે વિરાધમાં નથી પડવું. સડવું નથી. સાધર્મિક વાત્સલ્ય, મારે મારા હૃદયને સડવા દેવું નથી. એવી રીતે ક્ષમાપના કર્તવ્ય બજાવીને પરવાદિરાજ કહે છે કે ભાઈ લડો નહીં, માફી કરી દો ને, માફ કરી દો એકબીજાને. અરે સોરી અને મિચ્છામી ડુક્કડમ જેવો કોઈ શબ્દ નથી. જૈનોની આ મોનોપોલી છે, મિચ્છામી ડુક્કડમ. નરેન્દ્ર મોદી સાહેબ પણ સંસદમાં મિચ્છામી ડુક્કડમ શબ્દ બોલેલા હતા અને એમને કીધેલું કે આ જૈનોનો આવો પ્યારો શબ્દ છે. સમગ્ર દર્શનની અંદરમાં એક જ દર્શન છે જૈન, જેની પાસે મિચ્છામી ડુક્કડમ નામનો શબ્દ છે. તો 11 કરોડ લોકો બેઘર બન્યા છે અને એમ કહેવાય છે કે $19 ટ્રિલિયન ખર્ચ થયો છે આ દેશોને. $19 ટ્રિલિયન એટલે વિચારજો કેટલા બધા પૈસા આ યુદ્ધની અંદરમાં હોમાઈ ગયા. હવે આ જ પૈસા માનવજાતના કલ્યાણ માટે વપરાયા હોત, માનવજાતના વિકાસ માટે વપરાયા હોત તો કેટલો બધો ફાયદો થવાનો હતો. તો આને વિશ્વ વ્યવસ્થા કરવી છે, વિશ્વ વ્યવસ્થામાં આગળ વધવું છે, વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવી છે. તો લડવું નથી. ક્ષમાપના, એકબીજાને માફ કરી દો. मैंने आपको माफ कर लिया और मेरी माफी आप स्वीकारो. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન કોઈ પણ જગ્યાએ સંબંધો કડવા થયા હોય, ઝઘડા થયા હોય, સાસુ અને વહુ ન બોલતા હોય, બાપ અને બેટા ન બોલતા હોય, ભાઈ અને ભાઈ ન બોલતા હોય, ભાઈ અને બહેનની વચમાં ઝઘડા ઉભા થયા હોય, અથવા તો પતિ પત્નીની અંદરમાં ડિવોર્સ થયા હોય, ડિવોર્સ લઈ લીધા હોય અને જો આ પ્રવચન સાંભળતા હો, સમજણ આવતી હોય તો આ વિશ્વ વ્યવસ્થાની અંદરમાં જોડાઈ જાઓ. આ ક્ષમાપના કર્તવ્ય એટલી વિશ્વ વ્યવસ્થા છે કે જે તમારી વિશ્વ વ્યવસ્થાને સાથ આપી અને લડવાનું બંધ કરાવે છે. એક લડો છો એટલે માનસિક બીમારી આવે, એના કારણે મેન્ટલી સ્ટ્રેસ પેદા થાય, એના કારણે ડિપ્રેશન આવે, એના કારણે માણસ કામ કરવાનું બંધ કરે, એના કારણે દેશની અંદરમાં ઇકોનોમીમાં ગડબડ થાય, એના કારણે વિશ્વ વ્યવસ્થા ખોરવાઈ જાય. કેટલા બધા છેડા અડેલા છે આ વિશ્વ વ્યવસ્થાની સાથે. આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના આ 5 કર્તવ્યો એ કોઈ સામાન્ય વાત નથી, એક ખાલી નાનકડી મોટી આરાધના નથી. આખી વિશ્વ વ્યવસ્થામાં આપણે સાથ આપીએ છીએ. આ વિશ્વ વ્યવસ્થા જૈનો સંભાળે છે. આ ભગવાન મહાવીર બતાવીને ગયા છે. કદાચ કોઈ ભણેલો ગણેલો માણસ જો આને આ સિસ્ટમથી નવા શબ્દની અંદરમાં ઢાળી અને યુનેસ્કોમાં જઈ અને જો આ વાત મૂકે ને કે અમારા જૈનોના કર્તવ્ય એટલે વિશ્વ વ્યવસ્થા છે, અમે કેટલી મોટી વિશ્વ વ્યવસ્થામાં ફાળો આપીએ છીએ, ત્યારે એને થાય યાર જૈનોની કમાલ છે. શું પ્રભુ મહાવીર બતાવીને ગયા છે. નંબર 4, ચોથા નંબરમાં આવે છે નડવું નહીં. કિસી કો મુझे નડના નહીં. મારે શું કામ કોઈને નડવાનું, શું કામ મારે કોઈને આડા આવવાનું. અને જેને નથી નડવું ને એને અઠ્ઠમ તપની તપસ્યા કરો. અઠ્ઠમ તપ એટલે તપસ્યા, તપસ્યા એટલે ત્યાગ, ત્યાગ એટલે જતું કરવું, ખાવાનું છોડો, બિનજરૂરી મીઠાઈ ખાવાની છોડો, બિનજરૂરી કોકા કોલા છે, પેપ્સી છે, થમ્સઅપ છે, જે શરીર બગાડે, પેટ બગાડે, પૈસા બગાડે, બજેટ બગાડે, દેશની ઇકોનોમી સિસ્ટમ બગાડે, આ બધું જ છોડી દેવું છે. આ પણ તપ છે. અઠ્ઠમ તપ એટલે તપ શબ્દ છે. અઠ્ઠમ તપ ભલે આપણે 3 ઉપવાસ ગણતા હોઈએ, પણ મારે અઠવાડિયામાં 3 દિવસ આ બધું છોડી દેવું છે.
મારે અઠવાડિયામાં 3 દિવસ આ બધી જ બાબતોથી દૂર રહેવું છે. મારે વર્ષની અંદરમાં 3 દિવસ માટે પણ મારે અન્નનો બચાવ કરવો છે. જો આ રીતે અન્નનો બચાવ થાય, જૈનો હમણાં પર્વાદિરા પર્યુષણ મહાપર્વ પહેલા એટલે કે આ ચોમાસા દરમિયાન કેટલા બધા માસક થયા. અમદાવાદમાં પણ માસક થયા, સુરતમાં પણ થયા, મુંબઈમાં પણ ધૂમ ચાલે છે. આંબિલ, ઉપવાસ, તપસ્યા, એમ લાગે કે આ ચોમાસાના 4 મહિના દરમિયાન જૈનો લાખો ટન અનાજ બચાવે છે. આ અઠ્ઠમ તપ, આ વિશ્વ વ્યવસ્થા છે. અન્ન વ્યવસ્થાની અંદરમાં સૌથી મોટો ફાળો તો આ જૈનોનો રહેલો છે. અરે કમાલ કરવી પડે, સલામ કરવી પડે જૈનોને. જૈનો જેવા પર્યાવરણના કોઈ મિત્રો નથી અને જૈનોના સિદ્ધાંતો માત્ર ને માત્ર પર્યાવરણની સુરક્ષાને સાથમાં રાખી અને ધર્મની આરાધના કરે છે. હવે તમે વિચારો, અમદાવાદમાં થયેલા 800 માસક સમન, સુરતમાં થયેલા 500 માસક સમન, ખાલી આનો ફિગર. અમદાવાદની અંદરમાં 1800 ઉપરાંત શત્રુંજય તપ છે. બીજા પણ ધર્મચક્ર તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, કંઠાભરણ તપ, એવા કેટલાય તપો જાત જાતના ચાલે છે. અમારા સંઘની અંદરમાં પણ સુરતની અંદરમાં ભુવનભાનું વર્ધમાન આંબિલ તપ ચાલે છે. કેટલું ઘી બચાવ્યું, કેટલું દૂધ બચાવ્યું, કેટલું તેલ બચાવ્યું, કેટલા શાકભાજી બચાવ્યા, કેટલી સબ્જી બચાવી, અમે કેટલું પાણી બચાવ્યું, અમે કેટલું પેટ્રોલ બચાવ્યું, અમે કેટલા વાયુમંડળની સુરક્ષા કરી. અગર આનું ફિગર કાઢો ને તો હું માનું છું કે મારા હિસાબે નોબેલ પ્રાઇઝ જૈન ધર્મને મળવું જોઈએ. કોઈ વાત તો મૂકો આવી રીતે, કોઈ રજૂઆત તો કરો. કોઈ ભણેલો માણસ વાત મૂકે કે ભાઈ કોઈ વ્યક્તિને નહીં, અમારા જૈન ધર્મને નોબેલ પ્રાઇઝ આપો, અમારા જૈન ધર્મને બુકર પ્રાઇઝ આપો. એ લેવાનો હકદાર છે. એના તમે સિદ્ધાંતો જુઓ, એ કેટલું બધું અન્ન બચાવે છે. જૈનોને તપસ્યાનો સંદેશો આપી આ અઠ્ઠમ તપ કરી અમે કોઈને નડતા નથી, અમે કોઈને વચમાં નથી આવતા. પર્વાદિરા પર્યુષણ મહાપર્વ કહે છે કે નડો મત, નડના નહીં, કિસી કો ભી મત નડો. તમે કોઈને આડા નહીં આવો, બધાને પોતાની જિંદગી જીવવા દો. આ અઠ્ઠમ તપની તપસ્યા બતાવી એટલે કે તપનો રાજમાર્ગ બતાવી, આ ત્યાગ અને તપસ્યાના મહામાર્ગ બતાવી. અને પ્રભુ મહાવીરે કેવી કમાલ કરી છે કે કદાચ જૈન ધર્મને જો આ એંગલથી વિચારીએ ને, દર વર્ષે એક બુકર પ્રાઇઝ અને દર વર્ષે નોબેલ પ્રાઇઝ અને વિશ્વના બધા જ શાંતિના એવોર્ડ્સ આ જૈન ધર્મને પ્રાપ્ત થવા જોઈએ. એવા એના અદ્ભુત સિદ્ધાંતો છે, એવા એના અદ્ભુત પ્રિન્સિપલો છે. નડવું નથી. કેટલો બધો અન્નનો બચાવ થાય, કેટલો બધો તપસ્યા કરવા દ્વારા, નાની મોટી તપસ્યા કરવા દ્વારા. અરે સંવત્સરીએ પોણા ભાગના જૈનોને ઉપવાસ હશે, પોણા ભાગના. એટલે કે કદાચ આપણે 50 થી 60,000 ઉપવાસ ગણો જૈનોના, તો એક દિવસના ઉપવાસના કારણે કેટલું અન્ન બચાવ્યું, કેટલું દૂધ બચાવ્યું, કેટલું તેલ બચાવ્યું, કેટલું ઘી બચાવ્યું, કેટલા શાકભાજી બચાવ્યા. એના કારણે લેટ્રિન ન ગાય એટલે કેટલું પાણી બચાવ્યું, કેટલું બધું બચાવી દીધું. લાખોના લાખો ટન પાણી, ગેલન પાણી અને લાખો ક્વિન્ટલ અનાજનો બચાવ કર્યો છે. કારણ કે આપણે નડવું નથી. આ પર્વાધિરાજનો સંદેશો છે. આ પ્રથમ પ્રવચન બધાને મોકલો, તમારા લાગતા વળગતા પ્રોફેસરોને મોકલો, કોઈ એવા સાયન્ટિસ્ટ હોય એને મોકલો કે ભૈયા સાંભળો, અમારા ગુરુદેવે સમજાવ્યું છે કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે વિશ્વ વ્યવસ્થા છે. અમારી જૈનો વિશ્વને સાથે લઈને ચાલીએ છીએ. અમે એવા સ્વાર્થી નથી કે અમે અમારો વિચાર કરીએ, અમે સમગ્ર ધર્મનો વિચાર કરીએ છીએ, સમગ્ર વિશ્વનો વિચાર કરીએ છીએ. અને 5મું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. તો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો સંદેશો છે રડો નહીં, રડના મત. આપણે જીવનમાં રડીએ ને હાય હાય મારું શું થશે, શું કામ રડવાનું? પ્રભુ બેઠા છે આપણા માથે. આ તીર્થંકર પરમાત્મા, અરિહંત પરમાત્મા ઈશ્વર માથે બેઠો છે. ધીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે ન રખેટ. શું કામ રડવાનું? મારા પ્રભુ મારા માથે બેઠેલા છે. પછી મારે શેના માટે રડવાનું? મને ડર શેના માટે હોય? મારે ડરવાની કે મારે રડવાની જરૂરિયાત નથી. એટલે 5મું સંદેશો છે રડના નહીં, રોના નહીં. ભાઈ ભગવાન બેઠો છે માથા ઉપર, શું કામ મારે રડવાનું? મારા પ્રભુ મારી પાસે છે. મેરે પ્રભુવર મેરે સાથ, મારા ભગવાન મારી સાથે છે. બસ ચૈત્ય પરિપાટી એટલે અલગ અલગ દેરાસરોમાં ગયા, અલગ અલગ જિનાલયોને જુવાર્યા, અલગ અલગ ઈશ્વર પાસે ગયા અને ઈશ્વરની ચેતનાનો આપણને સ્પર્શ થયો. અને ઈશ્વર આપણને સાંત્વના આપે છે કે દોસ્ત, આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું. ભલે દુનિયા તારી સાથે હોય કે ન હોય, દોસ્ત હું તારી સાથે છું ને, પછી તારે ચિંતા શેના માટે કરવાની? હું સદૈવ તને સાથ આપીશ, હું સદૈવ તારી સાથે રહીશ. પ્રભુને જે નમીને જાય છે તો દુનિયાની સામે એને નમવું નથી પડતું. આ રડના નહીં. મારે શું કામ રડવાનું? મને માર્ક્સ ન મળ્યા, મને પૈસા ન મળ્યા, મને ઘર ન મળ્યું, મને કોઈનો પ્રેમ ન મળ્યો, મને કોઈનો સાથ ન મળ્યો, મને કોઈનો વિશ્વાસ ન મળ્યો, મને ફલાણું ન મળ્યું. કોઈ રડવાની જરૂરિયાત નથી. મને પ્રભુ મળ્યા, બધું જ મળી ગયું.
મને તીર્થંકર મળ્યા, અરિહંત મળ્યા, રાગ દ્વેષથી મુક્ત એવા અરિહંત પરમાત્મા મને મળી ગયા, મને વિતરાગ પ્રભુ મળી ગયા, બધું મને મળી ગયું છે. તીર્થોની અંદરમાં જઈએ ચૈત્ય પરિપાટી, દેરાસરોમાં જઈએ ચૈત્ય પરિપાટી, અલગ અલગ તીર્થોની અંદરમાં જઈએ ચૈત્ય પરિપાટી, અને આ બધી ચૈત્ય પરિપાટી કરતા કરતા આપણને એક પાવર મળે છે, રડવું નથી. દેખો કેટલા અદ્ભુત સંદેશા છે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના. પ્રથમ દિવસનું આ પ્રવચન, વિશ્વ વ્યવસ્થા, 5 કર્તવ્ય. તો મારે રડવું નથી, આ પહેલા નંબરની વાત. મારે પડવું નથી, અમારી પરિવર્તન. મારે સડવું નથી, સાધર્મિક વાત્સલ્ય. મારે લડવું નથી, ક્ષમાપના. મારે નડવું નથી, અઠ્ઠમ તપ. અને મારે રડવું નથી, ચૈત્ય પરિપાટી. બસ આ પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના ખૂબ સુંદર રીતે કરજો. પ્રતિક્રમણ, પચકાણ, પૂજા